નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સંવેદન પોથી ભાગ 2 ની અંદર ધોરણ 7 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 3 ઉષ્માનો વિદ્યાર્થી મિત્રો સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, આની જો પીડીએફ મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું જે વોટ્સએપ ગ્રુપ છે તેના ઉપર ક્લિક કરી અને ત્યાંથી તમે પીડીએફ મેળવી શકો છો। પાઠ નંબર 3 નો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। બે પદાર્થો એકબીજાના સંપર્કમાં ન હોય ત્યારે તેમાં ઉષ્મા પ્રસરણ કઈ રીતે થાય છે? તો સાચો જવાબ આવે છે ઉષ્મા વિકિરણ। નંબર 2, પારો પ્રવાહી રૂપ પદાર્થ છે, તે ઉષ્મા પ્રસરણને કઈ રીતે ગરમ થાય છે? તો ઉષ્મા વહન। નંબર 3, પ્રવાહી પદાર્થને ઠંડો પાડતા તેના કદમાં શું ફેરફાર થાય છે? તો કદ જે છે તે ઘટે છે। નંબર 4, ઉષ્મા આપવાથી પદાર્થના તાપમાનમાં શું ફેરફાર થાય છે? તો વધે છે। તંદુરસ્ત માનવ શરીરના સામાન્ય તાપમાન નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો મિત્રો એ અને સી બંને સાચા છે, એટલે સાચો જવાબ ડી આવશે, બરાબર। 37 સેલ્સિયસ અથવા તો 98.6 જે છે તે ફેરનહીટ મિત્રો આવશે। પ્રશ્ન નંબર 6, કયો એકમ તાપમાન માપન માટેનો નથી? તો આવશે કેલેરી। નંબર 7, તપેલીમાં દૂધ ભરીને ગરમ કરવાની પદ્ધતિ એટલે કે રીતમાં ઉષ્મા પ્રસરણની કઈ રીત જોવા મળે છે? તો ઉષ્માનયન। નંબર 8, ચિત્રમાં દર્શાવેલા સાધનથી ડોક્ટર શેનું માપન જે છે તે કરી શકે છે? તો શરીરનું તાપમાન માપી શકે છે, એટલે કે સી। ઉષ્મા એનો એક પ્રકાર છે, તો આવશે ઉર્જા। નંબર 10, વાટકીમાં રહેલો આઈસ્ક્રીમ જ્યારે ઓગળે છે ત્યારે તેના અણુઓ ઉષ્મા ગુમાવી તેની ગતિ છે તે વધારે છે। પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તો ઉષ્માનું વહન લોખંડ જે છે એની અંદર ઝડપથી થશે। નંબર 12, ઉષ્માનો એકમ કેલેરી છે। નંબર 13, તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન 98.6 ફેરનહીટ હોય છે। ઉષ્માનો મંદવાહક પદાર્થ લોખંડ નથી। પ્રશ્ન નંબર 15, નીચેનામાંથી ઉષ્માના સુવાહક પદાર્થ અને મંદવાહક પદાર્થોને અલગ કરો। તો વિદ્યાર્થી મિત્રો, ઉષ્માના જે સુવાહકો છે તેની અંદર આવશે ત્રાંબુ, લોખંડ, એલ્યુમિનિયમ અને જસત જે છે તે આવશે। જ્યારે ઉષ્માના જે મંદવાહકો છે તેની અંદર આવશે રબર, ચામડું, લાકડું, કાગળ, પ્લાસ્ટિક અને પૂઠું, જે ઉષ્માના વહન તરીકે કામ કરતા નથી। વૈજ્ઞાનિક કારણ આપો। કુકરનો હાથો જે છે તે એબોનાઇટનો જે છે તે રાખવામાં આવે છે। તો પ્રેશર કુકર ખોરાક રાંધવા માટે વપરાતું હોવાથી તે ઉષ્માની સુવાહક ધાતુનું બનેલું હોય છે। પ્રેશર કુકરની ધાતુ ખૂબ જ ગરમ થવાથી તેને હાથથી પકડી શકાતી નથી। પ્રેશર કુકરનો એબોનાઇટના હાથા અવાહક હોવાથી તે ગરમ થતા નથી, તેથી પ્રેશર કુકરનો એબોનાઇટનો હાથો જે છે તે હોય છે। પ્રશ્ન નંબર મિત્રો 17, ઉષ્માના સુવાહકો અને ઉષ્માના મંદવાહકો વચ્ચેનો તફાવત આપી ઉદાહરણ સહિત સ્પષ્ટ કરો। તો પ્રથમ આપણે જોઈ લઈએ કે ઉષ્માના સુવાહકો। તો આ પદાર્થમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થાય છે। ત્રાંબુ, ચાંદી, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે તેની વસ્તુઓ ઉષ્માની સુવાહક છે। ઉષ્માના મંદવાહક, તો આ પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકતું મિત્રો પાછળ આપણે લખીશું નથી। શું લખીશું? નથી। કાચ, પ્લાસ્ટિક, એબોનોઇડ, રબર, ચામડું વગેરે ઉષ્માના જે છે તે મિત્રો અવાહક અથવા તો મંદવાહક છે। પ્રશ્ન નંબર 18, ડોક્ટરના થર્મોમીટરથી ઉકળતા દૂધનું તાપમાન માપી શકાય છે કે કેમ? ના, કારણ કે ડોક્ટરનું થર્મોમીટર 35 સેલ્સિયસથી 32 સેલ્સિયસ સુધીનું તાપમાન જ માપી શકે છે, જ્યારે ઉકળતા દૂધનું તાપમાન 100 સેલ્સિયસની આસપાસ હોય છે। તેથી મર્ક્યુરી 62 સેલ્સિયસ જે છે તેથી આગળ વધી નળી તોડી નાખે છે, અને આમ આપણું જે થર્મોમીટર છે તે કામ કરશે નહીં। શરીરનું તાપમાન માપવા લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય? શા માટે? તો ના, ક્લિનિકલ થર્મોમીટરના ખાંચાના લીધે થર્મોમીટર દર્દીના શરીરના સંપર્કમાંથી કાઢી લીધા પછી પણ પારો તે જ સ્થાને રહે છે, તેથી દર્દીના શરીરનું તાપમાન થોડા સમય પછી પણ વાંચી શકાય છે। જ્યારે લેબોરેટરી થર્મોમીટરમાં ખાંચ ન હોવાના લીધે શરીરનું તાપમાન માપવા માટે તેને વાપરી શકાય નહીં। દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોની બારીઓ દરિયા તરફ શા માટે રાખવામાં આવે છે? તો સમુદ્ર, કારણ કે જે સમુદ્ર કાંઠે સમુદ્ર પરથી દરિયાઈ લહેર જમીન તરફ આવે છે, આવી ઠંડક વાળી સમુદ્રની હવાને મેળવવા દરિયાકાંઠે રહેતા જે લોકો છે, લોકોના મકાનોની બારી જે છે તે સમુદ્ર તરફ રાખવામાં આવે છે, જેથી
ઠંડી હવા ઘરની અંદર જે છે તે આવી શકે. નંબર 21, શિયાળામાં દરિયાકાંઠાની હવા શા માટે ગરમ હોય છે? તો દિવસે સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે. જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે. તેની જગ્યા લેવા સમુદ્ર ઉપરથી ઠંડી હવા જમીન ઉપર ધસી આવે છે. આમ સમુદ્ર ઉપરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેર કહે છે. તેથી શિયાળામાં દરિયા કિનારેની હવા જે છે તે મિત્રો ગરમ રહે છે. દરિયાઈ લહેર અને ભૂલહેર સમજાવો. તો દરિયાઈ લહેરની વાત કરીએ તો સમુદ્ર કાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ગતિ કરે છે. આને દરિયાઈ લહેર કહે છે. ભૂમિ લહેરની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ભૂમિય લહેર એટલે કે સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રાત્રિના સમયે જમીન પરથી ઠંડી હવા જે હવા તરફ ગતિ કરે છે તેને મિત્રો ભૂમિય લહેર કહે છે. પ્રશ્ન નંબર 23, ઉનાળામાં સુતરાઉ કાપડના વસ્ત્રો શા માટે પહેરવામાં આવે છે? તો ઉનાળામાં ગરમી ખૂબ જ હોય છે, તેથી સફેદ કે આછા રંગના સુતરાઉ કપડાં ઉષ્માનું શોષણ ઓછું અને પરાવર્તન વધુ કરે છે. તેથી ઉનાળાની અંદર સુતરાઉ કાપડના વસ્ત્રો જે છે તે પહેરવામાં આવે છે. પ્રશ્ન નંબર મિત્રો 24, શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરવા પાછળનું કારણ જણાવો. કારણ કે ઊન એ ઉષ્માનો મંદવાહક છે. વળી ઊનના રેસાઓ વચ્ચે હવા ભરાઈ રહે છે. આ હવા આપણા શરીરની ઉષ્માને વાતાવરણને જતી જે છે તે અટકાવે છે. તેથી આપણને હૂંફ અનુભવાય છે અને આથી શિયાળાની અંદર આપણે ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન નંબર મિત્રો 25, તફાવત આપો. ક્લિનિકલ થર્મોમીટર તે તેમાં 35 થી 42 સુધીનું તાપમાન દર્શાવતા આંક છાપેલા હોય છે. તેમાં ખાંચ હોય છે અને તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે. તો આપણે ક્લિનિકલ જે છે તેની અંદર લખીશું. હવે બાજુમાં જે કોઠો છે એમાં લખીશું લેબોરેટરી થર્મોમીટરની અંદર. તેમાં -10 સેલ્સિયસથી 110 અંશ સેલ્સિયસ સુધીના તાપમાન દર્શાવતા આંક છાપેલા હોય છે. તેમાં ખાંચ હોતી નથી. તે પદાર્થોનું તાપમાન માપવા માટે વપરાય છે. પ્રશ્ન નંબર મિત્રો 26, દૂધ અને ચા વધારે સમય ગરમ રાખવા તમે શું કરશો? તો દૂધ અને ચાને વધારે સમય ગરમ રાખવા માટે અવાહક પદાર્થોમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીશું, જેમ કે થર્મોસ, જેમાં કાચ અવાહક પદાર્થ છે, જેથી ઉષ્માનું વહન થતું નથી અને ચા જે છે તે ગરમ રહે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 27 ખાસ સમજી લેજો પ્રશ્ન કે ઠંડા પીણાનો ખાલી કન્ટેનર લો અને તેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાપી લો. ત્યારબાદ તેમાં સળગતી મીણબત્તી મૂકો. કન્ટેનરને પાણી પાત્રમાં મૂકી અવલોકન કરો. શું જોવા મળ્યું? શા માટે? તો આવું કન્ટેનર લેવાનું છે અને આ રીતે તમારે પાણીની અંદર મૂકવાનો છે. તો મીણબત્તી થોડા સમય બાદ બુઝાઈ જાય છે, કારણ કે મીણબત્તીના દહનથી CO2 વાયુ ઉત્પન્ન થાય છે, જે વજનમાં ભારે હોવાથી મીણબત્તીને સળગવા માટેની જરૂરી O2 એટલે કે ઓક્સિજનને અટકાવે છે અને તેથી મીણબત્તી જે છે તે મિત્રો ઓલવાઈ જાય છે. પ્રશ્ન નંબર મિત્રો 28ની વાત કરીશું આપણે. એક કાચનો પારદર્શક પ્યાલો લઈ તેને ગરમ પાણીથી છલોછલ ભરો. તેમાં લાલ રંગની શાહીના 3-4 ટીપા ઉમેરો અને બીજા ગ્લાસને ઠંડા પાણીથી છલોછલ ભરો. તેના ઉપર નકામા પોસ્ટકાર્ડ ચાર્ટ પેપર મૂકો. હવે તે પ્યાલાને પ્યાલાના ગરમ પાણીના પ્યાલા પર ઢોળાઈને તે રીતે ઊંધો મૂકો. અવલોકન નોંધો. અહીં ગરમ અને ઠંડા પાણી વચ્ચે ઉષ્માનયનની રીતે ઉષ્માનું પ્રસરણ થશે. આપણે લાલ રંગના પાણીના કણો ઉપર જતા જોઈ શકીએ છીએ. એક વાક્યની અંદર જવાબ આપો. શિવાનીની માતા નીચે ચિત્રમાં દર્શાવેલા પરિસ્થિતિવાળા ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ દર્શાવેલ માટે કરે છે. શું તે સાચું તાપમાન શરીરનું માપવા માટે કરે છે? શું તે સાચું તાપમાન માપી શકશે કે કેમ? ના, તે સાચું તાપમાન માપી શકશે નહીં, કારણ કે જે મર્ક્યુરીનો પારો છે તે મર્ક્યુરીના દોરાનો છેડો 35 સેલ્સિયસની ઉપર છે. પ્રશ્ન નંબર 30, રાજેશને તાવ આવ્યો છે, તો તેના શરીરના તાપમાન વિશે મહેશ શું અનુમાન કરી શકે છે? તો રાજેશને તાવ આવ્યો હોવાથી તેના શરીરનું તાપમાન 35 સેલ્સિયસ કરતાં વધુ અને 42 સેલ્સિયસ કરતાં ઓછું હશે. પ્રશ્ન નંબર મિત્રો 31, થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો? તો થર્મોમીટરને સીધું રાખવું, ત્રાસું રાખવું નહીં, જેથી જોનારની આંખ સામે સીધી રેખામાં રહે અને ચોક્કસ તાપમાન જોઈ શકાય. થર્મોમીટરનો મર્ક્યુરી વાળો ભાગ જે પદાર્થનું તાપમાન માપવાનો છે તેની સાથે સંપર્કમાં રહેવો જોઈએ. ત્યાર પછી મિત્રો વાત કરીશું કયા સળિયાનો મીણ ઝડપથી ઓગળશે, શા માટે? તો અહીં આપણને અલગ અલગ જે કાચનો સળિયો છે, મીણ, લાકડાનો સળિયો છે, ધાતુનો સળિયો અને પ્લાસ્ટિકનો સળિયો જે છે તે આવ્યો છે.
તો ધાતુનો સળિયાનું મીણ ઝડપથી ઓગળશે કારણ કે ધાતુ ઉષ્માનો સુવાહક છે, જ્યારે કાચ, લાકડું અને પ્લાસ્ટિક ઉષ્માના મંદવાહક હોય છે. વિષુવવૃત્તની નજીકના પ્રદેશો એ ધ્રુવો પરના પ્રદેશો કરતાં ગરમ કેમ હોય છે? વિષુવવૃત્તની નજીકના પ્રદેશો ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે, જ્યારે ધ્રુવ પ્રદેશો ઉપર સૂર્યના કિરણો ત્રાંસા હોવાથી વિષુવવૃત્તની નજીકના પ્રદેશો ઉપર ધ્રુવ પ્રદેશ કરતાં વધુ ગરમ હોય છે. પ્રશ્ન નંબર મિત્રો 34. આધુનિક રીતે થતા નવા બાંધકામમાં વપરાતી પોલી ઈંટો વડે બનાવેલ દિવાલો મકાનને કેવી રીતે ઠંડુ રાખે છે? તો મિત્રો, બે પોલી ઈંટો વચ્ચે હવાનું સ્તર રહેલું હોય છે. હવા ઉષ્માનો મંદવાહક છે, માટે ઘરની બહાર રહેલી ગરમીને ઘરમાં પ્રવેશવા દેતી નથી અને ઘરની અંદર રહેલી ઠંડક હવા જે છે તે યથાવત રહે છે. મિત્રો, પ્રશ્ન નંબર 34. આધુનિક રીતે થતા નવા બાંધકામમાં વપરાતી પોલી ઈંટો વડે બનાવેલી દિવાલો મકાનને કેવી રીતે ઠંડુ રાખે છે? તો બે પોલી ઈંટો વચ્ચે હવાનું સ્તર રહેલું હોય છે. હવા ઉષ્માની મંદવાહક છે, માટે ઘરની બહાર રહેલી ગરમીને ઘરમાં પ્રવેશવા દેતી નથી અને ઘરની અંદર રહેલી ઠંડક જે હવા છે તે યથાવત રહે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.